જામનગર તાલુકા પંચાયત ખાતે આજરોજ ધુતાપર ગામના શ્રમિકોએ મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ સાથે હલ્લાબોલ કર્યો। જામનગરમાં મનરેગા યોજનામાં કૌભાંડ થયા હોવાનો શ્રમિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજરોજ તાલુકા પંચાયત ખાતે ધુતાપર ગામના શ્રમિકોએ ઘેરાવ કર્યો હતો। મહિલા શ્રમિકોને પૂરતું વળતર ન મળતું હોવાનું શ્રમિકોએ રોષ ઠાલવ્યો હતો। 280 રૂપિયા રોજના બદલે માત્ર 40 રૂપિયા જ રોજ ચૂકવવામાં આવતું હોય તેવું શ્રમિકોએ જણાવ્યું હતું। ત્યારે એક માસથી વેતન મળ્યું ન હોય અને અંદાજે 200થી વધારે લોકોએ હલ્લાબોલ કર્યો હતો। ત્યારે આ અંગેની આજરોજ બપોરે 12 વાગ્યા આસપાસ વધુ વિગતો આપવામાં આવી હતી। મારું નામ મનીષાબેન રાજેશ પરમાર, બરોબર, ગામ ધુતાપર। અને નરેગામાં મેં આ યોજનામાં મેં કામ કરી, 10 વર્ષથી કામ કરી, કોઈ વર્ષ અમારો પગાર તૂટ્યો નથી, બરોબર। પણ આવતે વર્ષ અધિકારીઓએ બધા અમારો પગાર તોડ્યા છે। અમે નાના નાના બટલા લઈને 1 વાગ્યા સુધી બેહી અને અમારો જે હાજરી પૂરે હાજરીઓ અમને 1 વાગ્યા સુધી કે ખાવા નથી દેતો, નાના છોકરા લઈને ઘરે જવા નથી દેતા। નાના છોકરાને આવી લુના તડકાને અમે તોય ન્યા રહીશી, બરોબર। અમે છોકરાની દવાઈઓ લઈને અમે ન્યા બેઠા રહી તોય અમારો પગાર કેમ ઓછો આવે? અમને એનો ન્યાય મળવો જોઈએ। જ્યાં સુધી એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। મારું નામ લક્ષ્મીબેન સુરેશ ચૌહાણ। આજ મહિનો દી ત્યાં કામ કરીશું અમે રોજગારીમાં, બરોબર। અમને કોઈ જાતનું પૈસા ટકા પગાર કોઈ વસ્તુ આવી નથી। તો આવો 12 મહિનાનો પરબ ગયો, કોઈ બધાના ઘર તો હરખા ન હોય ને, તો એનો પગાર આવ્યો નથી। અને રોજગારીમાં કેટલો પગાર દે છે, રોજગારી શું આમાં હાજરી દે છે, એ અમને ન્યાય કરતી નરેગા જ્યાં લગી આ ન્યાય નહીં આવે ત્યાં લગી અમે અહીંયા બેસ